પત્રકાર આપણી સાથે જોડાયા છે। નરેશભાઈ, આપનું સ્વાગત છે। આ સાથે બીજેપી તરફથી કલ્પભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે। કલ્પભાઈ, આપનું પણ સ્વાગત છે। કલ્પભાઈ, પહેલા જે શરૂઆતમાં જે હોબાળો થયો છે, પહેલા તો રિએક્શન આપનું તેના ઉપર લેવું છે। ગુજરાતમાં એટલે અમદાવાદમાં એક હોબાળો થયો છે, જ્યાં બીજેપીના કાર્યકર્તાઓ કર્યો છે, અંબાજીમાં હોબાળો થયો કોંગ્રેસના કાર્યકર્તાઓ। સૌપ્રથમ તો ન્યૂઝ 18 ગુજરાતી ન્યૂઝના સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર, જય હિન્દ અને વંદે માતરમ। આજે પરિણામનો દિવસ છે। લોકશાહીનું પર્વ જે 26મી તારીખે ઉજવવામાં આવ્યું હતું તેના પરિણામ આજે જાહેર થવાના છે। તેના માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી થાય અને ચૂંટણી પંચ પોતાનું કામ યોગ્ય રીતે કરી શકે એ સૌની સામૂહિક જવાબદારી છે। અને ટૂંક જ સમયમાં જ્યારે હવે ગણતરી શરૂ થવા જઈ રહી છે ત્યારે મને સંપૂર્ણ ભરોસો છે કે આ સંપૂર્ણ મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં થશે અને જ્યારે બેલેટ પેપરની ગણતરી પહેલા થશે, પછી ઈવીએમની ગણતરી થશે, ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની જનતાએ ફરી એક વખત જનસમર્થન ભારતીય જનતા પાર્ટીને આપ્યું છે, વિકાસને આપ્યું છે અને જેમ જેમ સમય આગળ વધશે મને લાગે છે કે 11 વાગ્યા સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે। એટલે જીતનો વિશ્વાસ, સંપૂર્ણ જીતનો વિશ્વાસ। ઓકે, કંઈક બ્રેકિંગ આવી રહ્યા છે સિદ્ધાર્થ? સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતગણતરી જે છે કચ્છથી હવે જાણવા મળી રહ્યું છે કે મતગણતરી અહીંયા પણ શરૂ થઈ ચૂકી છે। જિલ્લા પંચાયતની 37 બેઠકો માટે પણ મતગણતરી જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે। આ તમામ વિસ્તારોથી મતગણતરીને લઈને અપડેટ પણ આવી રહી છે। નરેશભાઈ, ટૂંકમાં આપની પણ પ્રતિક્રિયા કે જે રીતનો આ વખતે માહોલ જોવા મળે, મતદાન મહાનગરપાલિકામાં ઓછું થયું હતું પરંતુ એની અસર શું જોઈ રહ્યા છો? ટૂંક સમયમાં હવે આંકડા પણ બદલાવાની શરૂઆત થઈ છે। સૌથી પહેલી વાત તો એ છે કે આ 27ની સેમીફાઇનલ છે અને એના આપણે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છીએ। પહેલી તારીખે જ્યારે ઇલેક્શન ડિક્લેર થયું તે આજે 26મી તારીખ સુધીમાં જે આપણે બધા જુદા જુદા રંગ જોયા, જે ક્યારેય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓમાં આપણને જોવા મળ્યા। સૌથી પહેલું વલણ સામે આવ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી પર। સૌથી પહેલું વલણ અત્યારે સામે આવ્યું છે, રુઝાન સામે આવી રહ્યા છે અને આ વલણના આધારે લુણાવાડા નગરપાલિકાની આ પેટા ચૂંટણી, જી હા, તેનું વલણ વોર્ડ 5માં કોંગ્રેસ આગળ છે। શરૂઆત અહીંયા કોંગ્રેસ આગળ છે, લુણાવાડાની અહીંયા વાત થઈ રહી છે। પિનલભાઈ આપણી સાથે જોડાય છે। પિનલભાઈ, આપનું સ્વાગત છે। કોંગ્રેસ તરફથી પહેલું રિએક્શન, કારણ કે અહીંયા રુઝાન આપની તરફ। જો આ વખતની જે પેટા ચૂંટણીઓ હતી, મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, એ ચૂંટણીઓની અંદર આ વખતે કોંગ્રેસ પાર્ટીએ મોસ્ટ જોવા જાવ તો તમામ સીટોની અંદર 50%થી વધારે સીટોની અંદર અમારે યુથ કોંગ્રેસ હોય, એનએસયુઆઈ હોય કે મહિલા કોંગ્રેસ હોય, એના યુવા આગેવાનોને અમે ચૂંટણીઓમાં તક આપી હતી। એનું જ આજે પરિણામ તમે ટીવીમાં તમે લાઈવ જોઈ શકો છો। અને એની અંદર જ્યારે મહાનગરપાલિકાની વાત કરીએ તો મહાનગરપાલિકાની અંદર ચૂંટણી પ્રચારની અંદર જ્યારે અમારા જેવા યુવાનો જ્યારે ગુજરાતની અંદર પહેલી વખત જે મત આપનારા યુવા હોય કે નવી પેઢી જે આવનાર દિવસોની અંદર જે ગુજરાતના રાજકારણમાં આગળ આવવા માંગતી હોય, તેની સાથે મળીને જે પ્રચાર પ્રસારની અંદર અમે જોયું છે, સૌથી વધારે મતદાનની અંદર આ વખતે મતદાનના દિવસે પણ ગરમી અને હીટવેવના કારણે પણ ઓછા મતદાનની અંદર તમે જોવા જાઓ તો એની અંદર પણ સૌથી વધારે યુવા મતદાનોએ પણ જોશ અને જુસ્સા સાથે આગળ રહીને તમામ જગ્યાએ મતદાનો થયા હતા। અને આ મતદાનની અંદર પણ આપને રોકવા માંગીશ કારણ કે શ્રી ગણેશ કોંગ્રેસે કર્યા છે, આગળ આ યથાવત રહે છે કે રીતે જોવાનું છે। અત્યારે લુણાવાડાથી આજે અપડેટ મળી રહી છે, તેની સાથે સાથે જે અપડેટ બાકીની નગરપાલિકા જિલ્લા પંચાયતની છે તે પણ આપ ટીવી સ્ક્રીન ઉપર જોતા રહેશો। જે બેઠકો છે તે બદલાતી રહેશે અને અત્યારના જે જાણકારી સંધ્યા મળી રહી છે તે પ્રમાણે અહીંયા આગળ શુભ શરૂઆત મહાનગરપાલિકાની ભાજપથી થઈ શકે છે, કારણ કે જે વલણો સ્પષ્ટ થશે તેમાં ભાજપ મહાનગરપાલિકામાં ફરી એક વખત સત્તામાં આવતું હોય તે પ્રમાણેના વલણની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। નવસારીથી પણ જે જાણકારી મળી રહી છે કદાચ તે પ્રમાણેની જ છે। જી, બ્રેકિંગ ન્યૂઝ અત્યારે મતગણતરી પહેલા ઉમેદવારો ગળે મળ્યા છે। જી હા, ઉમેદવારો એકબીજાને ગળે મળ્યા છે અને નંબર 7ના ઉમેદવાર નેહાલ આ સાથે જ અપડેટ આપી રહ્યા છે। ભાજપની જીતનો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો છે, કારણ કે તુરંત જ અપડેટ આપને આપી રહ્યા છે। મતગણતરી પહેલા ઉમેદવારો ગળે મળ્યા છે એટલે એક નરેશભાઈ, આ સ્વાભાવિક હોય છે ને, ભલે ઓકે, આપણે રિએક્શન લઈએ। ફરી એકવાર ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપી રહી છે અને ઓલરેડી આપી દીધા છે। હવે એ આશીર્વાદનું સ્વરૂપ બારે આવશે। કાઉન્ટિંગ શરૂ થતાં પહેલાં અત્યારે અમારા વોર્ડ નંબર 7નું કાઉન્ટિંગ છે। અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારી પેનલ જ્વલંત મતોથી વિજયી બનશે। તો વધુ એક મહત્વની જાણકારી, ભરૂચ જિલ્લામાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે। ભરૂચથી આ જાણકારી મળી રહી છે, એક તરફ ગળે મળવાનું, એક તરફ હોબાળો, તો અહીંયા આગળ મતગણતરીની શરૂઆત 4 નગરપાલિકાની 132 બેઠકો માટેની આ જે છે મતગણતરી શરૂ થઈ ચૂકી છે। જી નરેશભાઈ,